ગુજરાતમાં આ વર્ષે ઓક્ટોબર મહિનામાં જ સરેરાશ 3.30 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે છેલ્લા 10 વર્ષમાં ઓક્ટોબરમાં નોંધાયેલો સૌથી વધુ વરસાદ છે. આ પહેલા 2016, 2022 અને 2024ના વર્ષમાં પણ ઓક્ટોબરમાં વધુ વરસાદ પડ્યો હતો. આણંદ જિલ્લામાં 4 દિવસથી કમોસમી વરસાદ પડતા ડાંગર, તમાકુ, કેળ સહિતના પાકનો સોથ વળ્યો છે. જોકે ચાલુ વર્ષે 2 મહિના પહેલા થયેલો ભારે વરસાદથી નુકસાન મામલે સર્વે બાદ સરકારને અહેવાલ મોકલાયો છે, પરંતુ હજુ સુધી વળતર ચૂકવાયું નથી. ગાંધીનગર જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાઈ જવાથી તૈયાર ખરીફ પાકનો કચરઘાણ વળ્યો છે. ત્યારે માત્ર 2 હેક્ટર લેખે નુકસાની સહાય અપાય તો ખેડૂત દિવાળીઓ જ બનવાની સ્થિતિ હોવાથી સહાય ઉપરાંત દેવા માફીની માંગણી ઉઠી છે. જામનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન, તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવા કોંગ્રેસની માંગ. અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેતીને થયેલા ભારે નુકસાન બાદ વળતરની માંગણીને લઈને ખેડૂતો અને સરપંચો મેદાનમાં આવ્યા છે. આ બંને તાલુકાના 72 ગામના સરપંચ એક સાથે ભેગા મળીને સરકાર દ્વારા કરવામાં આવતા ડિજિટલ સર્વેનો વિરોધ નોંધાવ્યો. ગુજરાતના પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત પર આજે ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. પરંપરાગત પગથિયાને બદલે પથ્થર પરથી ચઢાણ કરી રહેલો યુવક અચાનક નીચે પટકાયો હતો. આશરે 2500 પગથિયાની ઊંચાઈએથી નીચે પટકાતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે સુરત પોલીસે રન ફોર યુનિટીનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લઈને એકતાના સંદેશને મજબૂત કર્યો હતો. પવિત્ર ગિરનાર પર્વતની આસપાસ યોજાતી પંચકોશીય લીલી પરિક્રમાને ભારે વરસાદને કારણે સ્થગિત કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં પડેલા કમોસમી અને અનરાધાર વરસાદના પગલે પરિક્રમાના સમગ્ર રૂટ પર માઠી અસર થતાં વહીવટીતંત્ર દ્વારા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાત અને પંચમહાલના જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે. મહેસાણાનો ધરોઈ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે, જ્યારે પંચમહાલનો પાનમ ડેમ પણ રૂલ લેવલની નજીક પહોંચતા તેના દરવાજા ખોલવા પડ્યા છે. જામનગરના શરૂ સેક્શન રોડ પર આવેલા પટેલવાડી વિસ્તારમાં આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ કથામાં ચોરીની ઘટના સામે આવી છે. મહાપ્રસાદ વિતરણ દરમિયાન ભારે ભીડનો લાભ લઈને અજાણ્યા તસ્કરોએ 6 મહિલાઓના ગળામાંથી 4.45 લાખ રૂપિયાની 6 સોનાની ચેનની ચોરી કરીને ફરાર થઈ ગયા. દર્શક મિત્રો, આગળના સમાચાર પહેલા એક વિનંતી છે. જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી. અમદાવાદના ઓઢાવ સ્મશાન ગૃહની ઘોર બેદરકારી. લાકડા ભીના હોવાથી પરિવારે ટાયર ગોદડાથી અંતિમ વિધિ કરવી પડી. સુરતમાં તાપી નદી કિનારે 500 વર્ષ કરતાં વધુ જૂના ભરીમાતા મંદિરમાં આજે પણ સવારૂપિયો ચઢાવવાની પ્રથા. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સિંગજ ગામમાં રહેતા એક ખેડૂતના રહેણાંક મકાનમાં જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે એલસીબીની ટુકડીએ ગઈ રાત્રે દરોડો પાડ્યો હતો અને મકાન માલિક સહિત 12 જુગારીઓને રંગે હાથ ઝડપી લઈ તેઓ પાસેથી ₹3.25 લાખની માલમત્તા કબજે કરી છે. અમદાવાદના યુવકની સોમનાથથી પશુપતિનાથ સુધી 2200 કિલોમીટર દોડ, યુવાનોને વ્યસનથી બચાવવાની હાંકલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 31 ઓક્ટોબર 2025ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસર પર ગુજરાત પહોંચ્યા છે. નર્મદા જિલ્લામાં એકતાનગરની નજીક સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનું આયોજન કર્યું હતું. વડાપ્રધાન મોદી એકતા પરેડ શો યોજાયો હતો, જેમાં રાજ્યની વિવિધ પોલીસ દળ, બીએસએફ, એનડીઆરએફ, આર્મી, ડોગ સહિત એનસીસી દ્વારા એકતા પથ પર પોતાના શૌર્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સિવાય રાજ્યોના વિવિધ પ્રદેશની વિશેષતાની ઝાંખી દર્શાવાઈ હતી. મોરબીના ઘોટુ ગામે રહેતો યુવાન તેના મિત્રો સાથે ટ્રિપલ સવારી બાઇકમાં હળવદના રણછોડગઢ ગામે મામાદેવના માંડવામાં જતો હતો અને કૂતરું આડું પડતા તારવવા જતા બાઇક ઝાડ સાથે અથડાયું. અકસ્માતમાં બાઇક ચાલક યુવાને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલનો ઉલ્લેખ કરીને ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ પર નિશાન સાધ્યું છે. પાકિસ્તાનથી જોડાયેલી દેશની પશ્ચિમી સરહદો પર ભારતીય સેનાની 3 પાંખ એટલે કે જમીન, વાયુ અને નૌકાદળનો સંયુક્ત મહાયુદ્ધ અભ્યાસ ત્રિશુલનો પ્રારંભ થઈ ગયો છે. બિહાર વિધાનસભા ચૂંટણીનો પ્રચાર તેજ થઈ ગયો છે. આ ધમાલ વચ્ચે એનડીએ શુક્રવારે 31 ઓક્ટોબરના રોજ પોતાનો મેનિફેસ્ટો બહાર પાડી રહ્યું છે. મેનિફેસ્ટો જાહેર કરવાના કાર્યક્રમમાં ગઠબંધનના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
કર્ણાટકમાં ભાજપ નેતાના પુત્રની દાદાગીરીનો સીસીટીવી વિડીયો ઝડપથી વાયરલ થયો છે, જેમાં તેણે ટોલ બૂથના કર્મચારી સાથે અભદ્ર ભાષામાં ગેરવર્તણૂક કરી માર મારતો જોવા મળે છે. વિજયપુરા કલાબુર્ગી હાઈવે પર આવેલા ટોલ બૂથ પર આ બનાવ બન્યો હતો. મુંબઈ પવઈ વિસ્તારમાં આવેલા આરએ સ્ટુડિયોમાં 17 બાળકોને બંધક બનાવનાર કિડનેપર રોહિત આર્યનું મોત થઈ ગયું છે. પોલીસની જવાબી કાર્યવાહી દરમિયાન ફાયરિંગમાં તેને ગોળી વાગી હતી. નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી એક બસ પલટી ગઈ હતી, જેમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે 55 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના બેગુર ગામ પાસે સવારે આશરે 8 વાગે બની હતી. ભારતની અમુક કંપનીઓને દુર્લભ ખનિજ મેગ્નેટની આયાત મામલે લાયસન્સ જાહેર કર્યા છે, જેનાથી બંને દેશો વચ્ચે વ્યાપાર સંબંધો ગાઢા બનશે. દુર્લભ ખનિજ ઇલેક્ટ્રિક વાહનો અને બેટરી સ્ટોરેજ જેવા ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ છે. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે સંરક્ષણ મંત્રાલયને પરમાણુ હથિયારોના પરીક્ષણનો આદેશ આપ્યો હતો, જેના પગલે રશિયાએ પ્રતિક્રિયા આપી છે. ક્રેમલિનને પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે સ્પષ્ટ કર્યું કે રશિયા અમેરિકાના પગલાંના આધારે જ પોતાનો આગળનો નિર્ણય લેશે. દર્શક મિત્રો, આજના સમાચાર અહીં પૂરા થાય છે. તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કમેન્ટ્સમાં જણાવો. અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ કાલે ફરી નવા સમાચાર સાથે.